વાવથરાજ પંથકમાં અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તેવો ઘાટ ઘટાયો છે। વાવથરાજ પંથકના ડેડુઆ ગામનો એક યુવક અને આ યુવકને પોતાના નજીકના ગામની એક યુવતી હતી, આ યુવતી જોડે પ્રેમ સંબંધ થયો અને પ્રેમ સંબંધમાં અવારનવાર મોબાઈલ થી વાત થતી હતી અને વાત થતાની સાથે આ જે મહિલા હતી આ મહિલાના સામાજિક રીતે લગ્ન થયા। જો કે લગ્ન થયા બાદ આ જે મહિલા હતી આ મહિલા આ યુવકના પ્રેમમાં હતી। જ્યારે સાસરે હતી ત્યારે તેને ફોન કરતી હતી અને કહ્યું કે હું લાખણી આવી છું, તું મને લઈ જા। આ પ્રકારે તેને લઈ ગયા અને લઈ ગયા બાદ આખરે પોલીસ મથકે 25 લોકો સામે ફરિયાદ નોંધાણી છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરાજ જિલ્લાની છે। વાવથરાજ જિલ્લામાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર ન હોય તે પ્રકારનો ઘાટ ઘટાયો છે। વાત ડેડુઆ ગામની છે। ડેડુઆ ગામના ઈશ્વરભાઈ નામનો જે યુવક છે આ યુવકને પોતાના ગામ નજીક આવેલું જે ગામ છે આ ગામની યુવતી જોડે એક ઓળખાણ થઈ હતી અને ઓળખાણ થયા બાદ અવારનવાર મોબાઈલમાં વાત થઈ અને મોબાઈલમાં વાત થયા બાદ પ્રેમ સંબંધ થયો। જો કે આ જે યુવતી હતી આ યુવતીના સામાજિક રીતે લગ્ન થયા અને લગ્નના 1 વર્ષ બાદ આ યુવતીનો આ યુવક પર ફોન આવે છે અને કહે છે કે હું લાખણી આવી છું, તું મને લઈ જા। જો કે આ યુવક લાખણી જાય છે અને લાખણીથી આ યુવતીને લઈ રાજસ્થાન અને રાજસ્થાનથી એમપી જાય છે અને એમપીથી અમદાવાદ આવે છે। જો કે અમદાવાદ આવ્યા બાદ આ બંને એક દવાની જે ફેક્ટરી ત્યાં ફેક્ટરીમાં નોકરી કરી પોતાનું જીવન ગુજારતા હતા અને અમદાવાદ ખાતે તેને મૈત્રી કરાર કર્યો હતો અને મૈત્રી કરાર કર્યા બાદ જે પોલીસ મથક હતું આ પોલીસ મથકે જે યુવતીના જે પરિવારજનો હતા આ પરિવારજનો દ્વારા ગુમ દાખલ કરવામાં આવી હતી અને તેને લઈને પોલીસ દ્વારા આ યુવતીની શોધખોળ કરવામાં આવતી હતી અને આખરે જે પરિવાર હતો આ પરિવાર પણ પોતાની જે દીકરી હતી આ દીકરીની શોધખોળ કરતો હતો અને આખરે જે પરિવાર છે આ પરિવારને લોકેશન મળે છે અને અમદાવાદમાં છે તેવી માહિતી મળે છે। જો કે પરિવાર ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી આ બંનેને ઝડપી લે છે। એટલું જ નહીં, પરિવારજનો દ્વારા જે રોકડ રકમ હતી આ રોકડ રકમ અને દાગીનાની પણ લૂંટ કરવામાં આવે છે અને ત્યાંથી બંનેને અલગ અલગ ગાડીમાં બેસાડી અમદાવાદથી લઈ જવામાં આવે છે। જો કે આ યુવક છે આ યુવકને અમદાવાદથી કલોલના એક ફાર્મમાં લઈ આવવામાં આવે છે અને ત્યાં આગળ લઈ જઈ તેના કપડાં કાઢી તેના જે ગુપ્ત ભાગો છે આ ગુપ્ત ભાગો પર ઈજા પહોંચાડવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ તેના જે શરીર છે આ શરીરના ભાગે શરીર વડે હુમલો કરવામાં આવે છે, શરીર વડે ઈજાઓ પહોંચાડવામાં આવે છે। તેને જે નશાની જે ગોળીઓ હતી આ ગોળીઓ પાવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ જે સિગરેટ જેવી જે નશીલો પદાર્થ કહેવાય છે તે પણ પાવામાં આવે છે અને તેને ઢોર માર મારવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે આજે તો તું બચી ગયો પરંતુ આવનાર સમયમાં તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવે છે। તેવામાં એક ધારાસભ્યનો ફોન આવે છે તેવું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે અને ધારાસભ્ય દ્વારા કહેવામાં આવે છે કે તેનું કામ પૂરું કરી નાખો। આ પ્રકારની વાત થઈ, આ પ્રકારની પોલીસ મથકે ફરિયાદ થઈ અને ફરિયાદમાં 12 નામજોગ અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ એટલે ટોટલ 25 લોકો સામે। જો કે આ તમામ બાબતને લઈને થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આ ફરિયાદને લઈને જે ફરિયાદી છે આ ફરિયાદના પરિવારજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ પીરાભાઈ માળી તરુવા। આ છોકરો કેશવભાઈ એ દુકાને ઘરથી નીકળેલો 8 વાગે 19 તારીખે 19/2 અને દુકાનથી એવું કીધું કે હું સરદારપુરા લગ્નમાં જઉં છું એવું કહીને દુકાનથી નીકળેલો અને એવા સમાચાર મળેલા। પછી છોકરો મને ગણો ને 4:28 ફોન આવેલો કે આ કેશવ છોકરો છે એ કે કોઈક છોકરી લઈને ભાગી ગયેલો છે એવા સમાચાર મળેલા। એટલે એના નંબર ઉપર ટ્રાય કરતો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો। એટલે લગભગ એટલા દિવસથી અરે અમે શોધખોળમાં હતા પણ કોઈ મળ્યા નહોતા। પણ કાલે એવા જાણવા મળ્યા કે છોકરીના પરિવારવાળાએ આ છોકરાને કિડનેપ કરેલો છે। એટલે અમને કાલે ગૌશાળામાં ડેડુઆ બધા ભેગા થયા હતા અને સમાજ રૂબરૂ એવું કીધું એમને કે અમે આવતીકાલે 11 વાગે 12 વાગે તમારા છોકરો સુપરત કરી દેશો। સમાજ રૂબરૂ એવું કીધું। એટલે આજે બધા ત્યાં વ્યવસાય ગૌશાળા ડેડુઆ ગૌશાળામાં ભેગા થયા। એટલે આ છોકરાને મૂકવા આવેલા 2 ગાડીઓ ભરીને, એમાં છોકરાને બધા સમાજવાળા ત્યાં હતા ને છોકરાને જોઈ હાલત તો બહુ ગંભીર અને પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળેલો। એટલે તાત્કાલિક અમે 108 બોલાવી અને થરાદ રેફરલ ખાતે એડમિટ કરેલા અને અહીંયા પોલીસને પણ જાણ કરેલી। શું માંગ છે તમારી? કઈ રીતનો માર મારવામાં આવ્યો છે છોકરાને? બહુ ગંભીર માર મારવામાં આવ્યો છે, આખા શરીરમાં ઘા મારેલા છે અને અમારે પોલીસ તંત્ર જોડે એક જ નિવેદન છે કે આનો અમને સાચો ન્યાય મળે, ગરીબ પરિવારને સાચો ન્યાય મળે। કોના ઉપર આક્ષેપ કરી રહ્યા છો? કોને માર માર્યો છે? આ છોકરીના પરિવારજનો ઉપર આક્ષેપ છે કે એમને કિડનેપ કરેલો હતો તો એમને જ ખબર હશે કોને માર માર્યો।
તો હવે તમારી માંગ શું છે પોલીસ તંત્ર પાસે? પોલીસ તંત્ર પર એક જ માગ છે કે આનો સાચો ન્યાય મળે. તમે જો તે પ્રકારે ફરિયાદીના જે સંબંધીઓ છે તેમનું કહેવું છે કે જે પ્રકારે આ યુવક છે, આ યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં બંધાયેલા હતા અને આખરે આ યુવકને જે યુવતી હતી એ લાખણી બોલાવ્યો હતો અને લાખણી ત્યાં બંને ફરાર થયા. રાજસ્થાન અને રાજસ્થાનથી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યા હતા. જોકે અમદાવાદ આવ્યાની જે યુવતી છે, આ યુવતીના પરિવારજનોને જાણ થઈ અને પરિવારજનો ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા બાદ તે જે યુવક યુવતી છે તેનું અપહરણ કર્યું. એટલું જ નહીં, રોકડ રકમ અને દાગીના પણ પરિવારજનો દ્વારા લઈ લીધા અને આખરે તેમને ગાડીમાં બેસાડી એક કલોલ નજીક જે ખેતર આવેલું હતું, આ ખેતરમાં યુવકના કપડાં કાઢી તેને ઢોર મારવામાં આવ્યો. એટલું જ નહીં, તેના જે ગુપ્ત ભાગ છે, આ ગુપ્ત ભાગે પણ ઈજાઓ પહોંચાડવામાં આવી. ત્યારે બીજી બાજુ આ દરમિયાન જે માણસો હતા, માણસો ઉપર કોઈક ધારાસભ્યનો ફોન આવ્યો હતો અને ધારાસભ્યએ કહ્યું હતું કે આ યુવકને છોડતા નહીં, તેને સજા કરજો. આ ધારાસભ્ય કોણ છે એ તપાસનો વિષય છે અને કેમ ધારાસભ્યએ ફોન કર્યા તે પણ તપાસનો વિષય છે. જોકે આ તમામ બાબતને લઈને થરાદ પોલીસ મથકે 12 નામજોગ અને અન્ય 12 એટલે કે ટોટલ 25 લોકો સામે ફરિયાદ નોંધાણી છે. ત્યારે આ ફરિયાદને લઈને પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે અને આ તપાસમાં આ ધારાસભ્ય કોણ છે, આ ધારાસભ્યએ કેમ રસ દાખ્યો, આ ધારાસભ્યએ કેમ ફોન કરીને કહ્યું કે તેને સજા ફટકારજો, એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ જાણી શકાશે કે આ ધારાસભ્ય કોણ છે. એટલે તપાસ બાદ આ સમગ્ર જે ઘટના છે, આ ઘટનાનો ભેદ ઉકેલાશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.